સુરતના રાંદેરમાં બિલ્ડરને બ્લેકમેલ કરી પૈસા પડાવતા 3 પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રાંદેરના બિલ્ડર ઇમ્તિયાઝ બોમ્બેવાલા દ્વારા ઊભું કરવામાં આવેલું બાંધકામ ડિમોલિશ ન કરાવવા બદલ આરોપીઓએ કોર્પોરેશનમાં અરજી કર્યા બાદ બિલ્ડર પાસેથી 20 લાખની માંગણી કરી હતી અને ખાતામાં પૈસા લીધા બાદ પણ બિલ્ડર સાથે હેરાનગતિ કરી વધારે પૈસાની માંગણી કરી હતી અને પૈસા ના આપો તો બાંધકામને ડિમોલિશ કરાવી દેવાની ધમકીઓ આપી હતી। ત્યારે બિલ્ડર દ્વારા જિલ્લાના એસપીને રજૂઆત કર્યા બાદ રાંદેર પોલીસ દ્વારા તોડબાજ પત્રકારો આસિફ અખ્તર સૈયદ, આસિફ ઇકબાલ સૈયદ અને અબ્બાસ શેખ બોમ્બેવાલા સામે ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે। દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટા પાયે રોકડ રકમ પકડાયાની વાતોને જૂઠી હોવાનો ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા દાવો કરાયા બાદ હવે ખુદ સુપ્રીમ કોર્ટે જ આ જૂઠાણાની પોલ ખોલી નાખતી તસવીરો જાહેર કરી છે। ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે, જેમાં તેઓએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે। દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયનો રિપોર્ટ મળ્યા બાદ સીજેઆઈએ આંતરિક તપાસનો આદેશ આપ્યો છે અને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા ફરમાન કરવામાં આવ્યું છે। જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે, જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી છે। પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજી સુધી કોઈ તારીખ આપવામાં નથી આવી, પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે મોડું પડવા નથી ઈચ્છતું અને અત્યારથી જ વિસાવદરની જીત માટે તૈયારી શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપવામાં આવી છે।